દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત એટલે ખમીર વંટું ગુજરાત, સહકારી પ્રવૃત્તિ એટલે ખમીર વંટી પ્રવૃત્તિ। ખેડૂત કરશન કાકા બૂમ પાડે, રમણ કાકા બૂમ પાડે, સ્વર્ગસ્થ મગન કાકા બાબુ કાકા બોલતા નહીં। સુગર ફેક્ટરીને આર્થિક જરૂરિયાત છે, ખેડૂત સમાજ 1 મિનિટમાં ગાડી જોઈશે, ટ્રકો જોઈશે, ટ્રકો 1 મિનિટમાં સુગરના ચેરમેનો હંતાઈ જાય આપણે કહીએ તો। મારા લગનમાં મારા પોયરાના લગન આમ કે ટ્રેક્ટર માંગવા આવ્યા, ગાડી માંગવા પૈસા, ખેડૂતની લડાઈ માટે માંગવા આવ્યા। અને તમે જે ખુરશી પર બેઠેલા એ બાપ દાદાએ ખેડૂતે ઊભી કરેલી સંસ્થાઓ, કોઈ ભારતીય જનતા પાર્ટીના બાપની પેઢી નથી। આ વાત તમારે બધા લોકોને કેવી પડે। અમે તો સહન કરીએ। હા, જયેશભાઈ પર કેટલા કેસ કર્યા પૂછો ને, મંત્રી બંત્રી ખેડૂત સમાજની ઓફિસ તોડી પાડી। આપણે ખુશ થઈ, આપણે કોના માટે? અમે એમ પણ કે આ તો વિચારધારા છે, કાલે સરકાર બીજી આવે તો જે સરકાર આવે, કાલે કોંગ્રેસની સરકાર આવે, ખેડૂતને અન્યાય કરતી હોય, અમે પહેલા કોંગ્રેસની સરકારની સામે ઉભા રહેવાની તાકાત તમારી જાહેરમાં અમે કહીએ છે કોની તાકાત એવું બોલવાનું? આ તો દલા કરવાની જેવું કાલે જોયું છે પિક્ચર કોઈ વાતે પેપર વાંચ્યું એટલે કે અમે તો આવું કીધું જ નથી, તો કે ના આવું થતું નહીં। દલા કરવાની જેવું કામ, ચા કોથળી તું લઈ લે, ચા કોથળી હું લઈ લે। અને 220 કેવીની જે લીલો સાંધિયરની આજુબાજુથી ગયેલી છે એ લીલોમાં પણ બદલવાના છે, અને 330 કેવીની જે લાઈન છે ઓલપાડની 4 બાજુ આખો એક સર્ક્યુલર ટાવરોનું એક આખું નેટવર્ક ઊભું કરવા માટેનો એક પ્રયત્ન છે। એટલે કોઈ બચવાનો નથી, કોઈ જ બચવાનો નથી। જેના ખેતરમાં થાંભલો છે તેને પણ નુકસાન જવાનું છે, કારણ કે કંડક્ટર બદલવા માટે આવવાના છે, વાયરો બદલવા માટે આવવાના છે। એટલે આપણામાં જે સુતેલો માયલો છે જાગી ગયેલો છે ને એને યોગ્ય દિશામાં લઈ જવા માટે ખેડૂત સમાજ ગુજરાત પ્રયત્ન કરે છે। એનો દસ્તાવેજી જે વેલ્યુ લીધેલી છે, માનો કે 400 લીધેલી છે, તો એ લોકો 99 પ્લસ 1 એમ કરીને 100 કરે એટલે 100 99 એટલે 9900 પ્લસ પેલા 400 એ ટોટલ કરીને એને 100 એ ભાગે એટલે તમને 2 કે 3 રૂપિયાનો રેન્જ મળે। જે જંત્રી છે એમાં 2 કે 3 રૂપિયાથી તમને વધારે ફેર નથી પડવાનો। એટલે ભલે એ લોકો આપણને મોટી વાત કરે કે અમે તો તમારી હારું ડીએલવીસી આપી, પણ ડીએલવીસી માં કોઈ આપણને ફાયદો થાય એવી રકમ નીકળવાની નથી। અત્યારની જે પરિસ્થિતિ છે એમાં આજુબાજુની જંત્રી, જયેશભાઈ તમે વાત કરતા હતા, થોડાક ગામોમાં કદાચ નુકસાન થાય પણ બીજી કોઈ ફોર્મ્યુલા નીકળતી નથી। દાખલા તરીકે વેલાછા અને કઠવાડા, વેલાછાની જંત્રી 60 થી 70 રૂપિયા છે, કઠવાડાની જંત્રી 981 રૂપિયા છે। ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ જે રીતે સુરત જિલ્લામાંથી વિવિધ રીતે લગભગ 5 થી 6 જે લાઈન જાય છે એની સામે છેલ્લા 1.5 વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે, સરકારની જે નીતિ છે, કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોંઘી જમીન અને ફળદ્રુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે। એના ભાગરૂપે આજે ઓલપાડ ખાતે, આ ભાડોલ આશ્રમ ખાતે ઓલપાડ તાલુકાના 52 ગામમાંથી જે લાઈન પસાર થવાની છે એના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોની ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનો લગભગ 10 થી 15 હજાર ખેડૂતો સુરતનો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આયોજન કરવા માટે આવતા રવિવારે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભેગા કરીને આગેવાનોની એક મિટિંગ બોલાવીને આવનારા દિવસોમાં કંપનીના ટાવરો ખેડૂતોના ખેતરમાં ઊભા ન થવા દેવામાં આવે અને સારામાં સારું વળતર મળે એ માટેની રણનીતિ નક્કી કરવા માટેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત જિલ્લાના ભાદોલ ગામમાં આજે ઓલપાડ તાલુકાના અને માંગરોળ, કામરેજ, બારડોલી, પલસાણા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। ખેડૂતોમાં એક આક્રોશ છે કે જ્યારે કલેક્ટરે અને એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમને એક ફોર્મ્યુલા આપી છે અને એના અનુસંધાનમાં પાવરગ્રીડ કંપનીએ જ્યારે અમને પેપર પર લખીને આપ્યું છે કે આટલું વળતર ચૂકવવા પાત્ર છે અને જેના આધારે ખેડૂતોએ ફાઉન્ડેશનના કામો થવા દીધા છે, આજે એ વાત ફરતી જ્યારે પાવરગ્રીડ ફરી જાય છે અને સરકાર પણ મુક્ત દર્શક બનીને જોયા કરે છે કે સુરત જિલ્લામાં જ્યારે આટલી મોટી અરાજકતા સર્જાઈ રહી છે, પાવરગ્રીડને હુકમ કલેક્ટરનો મળ્યા પછી પોતે છાપીને આપ્યા પછી જ્યારે પોતાના વળતરમાંથી ફરી જાય છે તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળ્યો છે કે સરકાર શું કરે છે। જ્યારે પોલીસ 1.5 વર્ષ પહેલાં માંડવી તાલુકાના વીરપોર ગામે
ઇલીગલી પહોંચીને પાવર ગ્રીડને સપોર્ટ કરતી હતી ત્યારે પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ હતી અને આજે પણ જ્યારે કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે હુકમ કરે છે અને એ બધી ફોર્મ્યુલા સમજ્યા પછી પાવર ગ્રીડ જ્યારે એને પેપર પર લખીને આપે છે અને પછી એ વળતરમાંથી ફરી જાય છે, એ બધી રમત ખેડૂતો સમજી ચૂક્યા છે અને ખેડૂતોને હવે ખ્યાલ આવી ગયો છે કે આમાં સરકારને પેટમાં દુખે છે કે ખેડૂતોને વળતર ઓછું મળવું જોઈએ, બાકી પાવર ગ્રીડ અને સ્ટરલાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટમાં કોઈ વાંધો નથી. તો હવે ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે અત્યાર પછીનું આંદોલન જે છે એ હવે પાવર ગ્રીડ, સ્ટરલાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સામે નહીં હોય, સરકાર સામે કરવું પડશે, એ અમે સમજી ચૂક્યા છે. અને એના માટે મોટી સંખ્યામાં કેદારેશ્વર મંદિર ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરી રહ્યા છે અને ત્યાર પછી તરત જ અઠવાડિયા 10 દિવસમાં 1000 થી 1500 ટ્રેક્ટર ભેગા કરીને કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનું આયોજન પણ ખેડૂતો કરવાના છે અને એમાં મહિલાઓ પણ, સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે એવું ખેડૂતોએ અહીંયા ઠરાવ કર્યો છે.